સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે કાર્યક્રમ આયુર્વેદમમાં અને આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. દર્શક મિત્રો, કાર્યક્રમમાં લગાતાર આપણા પ્રશ્નો સમસ્યા મળતા હોય છે અને એનું સમાધાન માટે આપણે કાર્યક્રમમાં હંમેશા આમંત્રિત કરીએ છીએ આયુર્વેદ ડૉક્ટર એમડી પ્રાર્થનાબેન મહેતાને. આપનું સ્વાગત છે. નમસ્કાર પ્રાર્થનાબેન, દર્શક મિત્રોને આપણને લગાતાર પ્રશ્નો સમસ્યા મળે છે, પરંતુ એની સાથે સાથે જ્યારે કાર્યક્રમમાં જ્યારે આયુર્વેદની વનસ્પતિ જડીબુટ્ટીઓ અને રસોડાના કેટલાક મહત્વના જે મસાલા કહેવાય છે એના લઈને જે આયુર્વેદમાં એના ઉપચાર હોય છે એની ખૂબ સારી વાત થઈ છે અને દર્શક મિત્રોના સવાલ છે, ત્યારે આજે જે ટોપિક છે દર્શક મિત્રોનો, એ આપણે રસોડામાં એક ખૂબ જ ઉપયોગી પદાર્થ જે ઇલાયચીની વાત કરીએ છીએ. તો ઇલાયચીને લઈને સવાલ છે દર્શક મિત્રો. ઇલાયચીની જે વાત કરીએ તો હું કહું, ઇલાયચી માટે તો ખાસ એના જે આપણે પ્લાન્ટની વાત કરવી પડે, એના વૃક્ષની વાત કરવી પડે, એના પૌધાની વાત કરીએ. અને પ્રાથમિક આપણે જોયું છે કે ઇલાયચી એ માઉથ ફ્રેશનર તરીકે આપણે ઉપયોગ કરતા હોય છે, ચામાં પણ લોકો વધારે ઉપયોગ કરતા હોય છે દર્શક મિત્રો. મોરેઓવર એના અર્ક અને શરબતને લઈને પણ આપણે એનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે આપણી પાસે ખાસ જાણવું છે કે ઇલાયચીના જે આયુર્વેદમાં એનું મહત્વ કેટલું છે, ઔષધિ તરીકે આપણે કઈ રીતે ઉપયોગ કરીએ અને એમાં એવા ગુણધર્મો છે કે જેને લઈને આટલું બધું એનું ઇમ્પોર્ટન્સ છે. તો આપણી પાસેથી આયુર્વેદમાં જે ઇલાયચીના જે પ્રકાર છે અને એને કઈ રીતે લીધું છે એની વિસ્તારથી આપણે ચર્ચા કરીએ. ઇલાયચી મોટા ભાગના લોકો તો ઇલાયચીથી જાણતા જ હોય છે. દર્શક મિત્રો, અત્યારે જે હોટ ટોપિક ચાલી રહ્યો છે કોરોના, તો આપણે ઘણી બધી એવી જડીબુટ્ટી આયુર્વેદની વિશે વર્ણન કર્યું છે કે અજમો, તજ, સૂંઠ, મરી, પીપર, આદુ અને હવે રહીએ ઇલાયચી. આ બધી જડીબુટ્ટી છે એ આપણું ઇમ્યુનિટી લેવલ પણ વધારે છે, રોગો સામે રક્ષણ આપે છે. ઇલાયચીનો મારે જે વર્ણન કરવાનું હોય, પરિચય આપવો હોય, તો મોટાભાગના લોકો જાણતા જ હોય છે. એનો છોડ થતો હોય છે, 5 થી 7 ફૂટ ઊંચો છોડ હોય છે અને સરસ મજાના ફૂલ આવે છે. ઘણા લોકો તો પોતાના બગીચામાં પણ એલાયચીના કુંડામાં પણ એલાયચી ઉગાડતા હોય છે. કેરાલામાં તો મેં ઠેર ઠેર એલાયચી જોઈ છે કે કેરાલામાં તો ઘણા બધા જગ્યાએ એલાયચી હોય છે. પ્રકારમાં જોઈએ તો એલાયચી 2 પ્રકારની છે. સૂક્ષ્મ એલા આયુર્વેદના દ્રષ્ટિકોણથી અને બૃહદ એલા. બૃહદ એલા એટલે કે મોટી એલાયચી અને જે નાની ઇલાયચી, જે આપણે દાળ શાકવાના મસાલામાં, જે દાળ શાકનો ગરમ મસાલો હોય એમાં પણ પડે, ચાના મસાલામાં પણ પડે, મીઠાઈમાં પણ ઇલાયચી પેંડા, ઇલાયચી શ્રીખંડ, ઇલાયચી બાસુંદીમાં પણ પડે છે, લાડુમાં પણ ઇલાયચી પડતી હોય છે. ધાર્મિક ગ્રંથોમાં પણ ઇલાયચીનું ખૂબ સરસ વર્ણન કરેલું છે. આપણે જે પ્રભુજીને પ્રસાદ ધરાવીએ છીએ તો એમાં પણ મુખવાસ તરીકે કહેવાય છે ને કે એલા ચૂણાદી સંયુક્તામ તાંબૂલમ પ્રતિગૃહ્યતામ, લવિંગ, સોપારી ને પાનના બીડા. લવિંગ, સોપારી, તજ અને ઇલાયચી સાથે નાગરવેલના પાનમાં પ્રભુજીને, ઠાકોરજીને પ્રસાદ ધરાવ્યા પછી મુખવાસ આપવામાં આવે છે. એલાયચીનો ઉપયોગ રામાયણ યુગમાં, મહાભારતમાં, વેદ યુગમાં અને વર્તમાન યુગમાં વિશેષ રૂપે જોવા મળે છે. અને એની આજે મારે બહુ સરસ વાત કરવી છે એલાયચી વિશે કે એના જેવા યથા નામ તથા ગુણા. એલાયચીનું એક નામ ભદ્ર એલા. ભદ્ર એલા પણ એલાયચીને કહેવાય, પૃથ્વીકા પણ કહેવાય, સૂક્ષ્મ એલા પણ કહેવાય છે, ત્રિપુટા 3 પડવાળી હોય છે એ ત્રિપુટા, એવું પણ એનું નામ છે. અને મહત્વની વાત જે મારે ખાસ કહેવી છે એ છે કે 3 દોષોનું શમન એલાયચી કરે છે. આપણે વાત કરી કે અજમો છે એ વાયુ અને કફના રોગોને દૂર કરે છે. તજમાં પણ વાત કરી કે વાયુ અને કફના રોગોને દૂર કરે છે. પણ ઘણા બધા દર્શક મિત્રોના એવા ફોન આવ્યા હતા કે મેડમ હવે તો ખૂબ ગરમી પડી રહી છે, ઉકાળા ઘણા બધા પીધા, શરીરમાં ગરમાવો લાગે છે, તો એવી વનસ્પતિ દ્રવ્ય વિશે જાણવું છે કે જે કોરોનાથી પણ બચાવે અને ગરમી પણ ના લાગે.
એલાયચી એ ત્રણેય દોષોનું બેલેન્સિંગ કરે છે, વાયુને, પિત્તને અને કફને ત્રણેયના રોગોને મટાડે છે. અને ખાસ કરીને અત્યારે જે કોરોનાની બીમારી ચાલી રહી છે એમાં પ્રોટેક્શન માટે જે લોકોને તજ, લવિંગ, મરી ગરમ પડતા હોય ને એ લોકોએ જે હર્બલ ટીની મેં આપણે ગયા એપિસોડમાં વાત કરી હતી કે કોરોનાથી બચવા માટે આયુર્વેદિક હર્બલ ટીનું સેવન કરવું જોઈએ. તો એ લોકો જે લોકોને પિત્ત પ્રકૃતિ હોય એ લોકોએ એલાયચી છે, તજ ઓછી ગરમ પડે છે, એલાયચી છે, તજ છે, ફુદીનો અને મધ, આની જો હર્બલ ટી બનાવીને જો પીવામાં આવે ને તો કોરોનાના વાયરલ ઇન્ફેક્શન સામે પણ રક્ષણ મળે છે અને ઇમ્યુનિટી લેવલ પણ એલાયચીથી વધતી હોય છે. આમ એલાયચી એ આપણા દૈનિક આહારમાં રોજ વપરાતું એક ઔષધિ દ્રવ્ય પણ છે, આયુર્વેદિકની દ્રષ્ટિકોણથી એક આહાર દ્રવ્ય પણ છે અને ઔષધિ દ્રવ્ય પણ છે. એ બંનેમાં આહાર અને ઔષધિ દ્રવ્ય તરીકે એલાયચીનું વિશેષ મહત્વ રહેલું છે. બિલકુલ પ્રાર્થનાબેન, તમે જે ઇલાયચીનો જે પરિચય આપ્યો એ ખૂબ સારી રીતે વિસ્તારથી આપ્યો. અને મોરેવર મારે જે જાણવું છે કે જે ઇલાયચીમાં જે પ્રકારમાં આપણે જે વધુ વાત કરીએ તો ઇલાયચી નાની અને મોટી એમ બંને હોય છે. તો એક ગરમ અને એક ઠંડક માટે. તો આપણી પાસે જાણવું છે કે જે દર્શક મિત્રો જાણતા હોય છે કે ઇલાયચી એક ઠંડા પ્રકારનો એક એનો જે નેચર છે અને એ પ્રમાણે એના ગુણધર્મો છે. પરંતુ એ સિવાય આપણે જો રોગોની વાત કરીએ તો કયા કયા રોગોમાં એ ઉપયોગી છે? ઇલાયચી ત્રણેય દોષોના રોગો, વાયુના રોગો, પિત્તના રોગો અને કફના રોગો, ત્રણ પ્રકારના દોષોનું શમન કરે છે. આપણે પહેલાં વાત કરીએ કે વાયુના રોગો, તો અજીર્ણ હોય, આફરો, અગ્નિમાંદ્ય, અરુચિ હોય, જે લોકોને ખાવાની રુચિ ના થતી હોય અને જે લોકોને આલસ ઉલસ, પેટ પથરા જેવું ભારે થઈ જતું હોય, એ બધા માટે એલાયચી છે એ ખૂબ જ ઉપકારક સિદ્ધ થઈ છે. એક સરસ મજાનો દાખલો આપું તો મારે હમણાં જ એક પેશન્ટનો ફોન આવ્યો તો લાસ્ટ વીકમાં કે મેડમ લોકડાઉનમાં ઘરે બેઠા બેઠા ખાવાનું પચતું નથી અને પ્રકૃતિ પણ એમની પિત્તની છે, તો મારે શું કરવું એમને મેં વાત કરી કે તમે જમ્યા પછી બે એલાયચી ખાવાનું રાખો તો જે ખાવાની રુચિ ઉત્પન્ન ના થતી હોય કે ખોરાક પચતો ના હોય, એલાયચીનો જે ગુણધર્મ છે દીપન અને પાચન છે, એટલે અગ્નિને પ્રદીપ્ત પણ કરે છે, ખાધેલા ખોરાકનું સારી રીતે પાચન પણ ઇલાયચી કરે છે. તો જે લોકોને આવા પ્રોબ્લેમ હોય, અજીર્ણ હોય, આફરો, અગ્નિમાંદ્ય, ખોરાક લેવાની રુચિ ના થાય, કે ઘણા વડીલો ફરિયાદ કરતા હોય છે કે સાંજે તો અમને ખાવાની ઈચ્છા જ નથી થતી, આ લોકોને એલાયચી મુખવાસમાં પણ લઈ શકાય છે. સવારમાં દૂધની સાથે એલાયચી લેવાથી પણ ખૂબ સારો એવો ફાયદો થાય છે. તો વાયુના રોગમાં, કેમ કે એલાયચીનો જે ગુણધર્મ છે એ તીખી છે, વૃક્ષ છે અને લઘુ ગુણધર્મના કારણે ઉપરાંત એનો વિપાક પણ મધુર છે અને શીતવીર્ય છે. આના જે વિશેષ ગુણધર્મના કારણે એ ત્રિદોષનું શમન કરે છે. વાયુના રોગોને આપણે બતાવી ચૂક્યા. હવે આપણે વાત કરીએ કે કફના રોગો, તો જે લોકોને શરદી, ઉધરસ, સળેખમ, દમ, સસણી, જે આવા બધા પ્રોબ્લેમ હોય એ લોકો માટે પણ એલાયચી ખૂબ જ ઉપકારક છે. દૂધમાં એલાયચી નાખીને લેવાય અને ત્રિકટુ કે સૂંઠ, મરી, પીપર એની સાથે એલચીનું ચૂર્ણ લેવામાં આવે તો કફના રોગો પણ સદંતર જડમૂળમાંથી મટી જાય છે. હવે આપણે વાત કરીએ કે પિત્તના રોગો. એટલા બધા પેશન્ટના ફોન આવ્યા છે કે એસિડિટી થાય છે અને પિત્ત વધી ગયું છે અને કફથી પ્રોટેક્શન પણ કરવું છે. કેમ કે કોરોનામાં મેં ઘણી વખત વાત કરી છે કે આપણે કોરોનાથી બચવું હોય તો આપણા ફેફસાને સાચવવાના છે, શરદી ઉધરસથી બચવાનું છે, કફને આપણા શરીરમાં જમા થવા દેવાનો નથી. તો એના માટે એલાયચી એ આશીર્વાદરૂપ અક્ષીર ઉપયોગી થઈ પડે છે. તો જે લોકોને પિત્તના પણ પ્રોબ્લેમ હોય અને કફ ના થવા દેવો હોય એ લોકો માટે એલાયચી છે દૂધ સાથે લેવામાં આવે, એલાયચી કેળા સાથે લેવામાં આવે
તો પણ સારો એવો ફાયદો થાય છે. જે લોકોને હાથ પગના તળિયા બળતા હોય, શરીરમાં બળતરા થતી હોય, આંખ લાલ થઈ જતી હોય ગરમીના કારણે, એ લોકો માટે પણ એલાયચી ખૂબ જ ઉપકારક છે. શરીરમાં બળતરા થતી હોય અને પિત્ત પ્રકૃતિ હોય એ લોકોએ એલાયચી ધાત્રી ફલ રસેન યુક્તમ સૂક્ષ્મ એલા પીવેત નરમ, એટલે કે ધાત્રી ફળ એટલે કે આંબળાના રસની સાથે, આયુર્વેદમાં આંબળાના રસની સાથે એલાયચીને પીવાનું કહ્યું છે. પણ ઘણી વખત અત્યારે સિઝનમાં આંબળાનો રસ ના હોય તો આંબળાના ચૂર્ણની સાથે પણ એલાયચી ચૂર્ણ જો લેવામાં આવે તો પિત્તના રોગો મટી જાય છે, જે લોકોને બળતરા થતી હોય. અને એક બીજી ખાસ વાત કહેવા માગું છું કે અત્યારે એવા ઘણા બધા બીજા પણ પ્રોબ્લેમ્સ પેશન્ટને થતા હોય છે કે યુરિનરી ઇન્ફેક્શન થતું હોય, તો એલાયચીનો મુખ્ય જે ગુણધર્મ છે કે પેશાબ સાફ લાવે છે. તો જે લોકોને યુરિનરી ઇન્ફેક્શન થઈ જતું હોય, વારંવાર પેશાબમાં બળતરા થતી હોય, ટીપે ટીપે પેશાબ આવતો હોય, આ બધા રોગોમાં પણ એલાયચી જો આંબળાના રસની સાથે, આંબળાના ચૂર્ણની સાથે જો એલાયચી લેવામાં આવે તો યુરિનરી ઇન્ફેક્શનના રોગો પણ દૂર થઈ જાય છે. મુખ દુર્ગંધ્ય, માઉથ ફ્રેશનર, કે જે લોકોને મોંમાં વાસ આવતી હોય, સ્મેલ આવતી હોય, બેડ સ્મેલ આવતી હોય, એ લોકો એલાયચી મોઢામાં રાખી શકે છે. આપણે બી ઘણા બધા લોકો ડુંગળી લસણ ખાધા પછી એલાયચી મુખવાસ તરીકે લેતા હોય છે. પાનના સાથે, નાગરવેલના પાનની સાથે આયુર્વેદમાં એક યોગ આપેલો છે કે નાગરવેલના પાનની સાથે એલચી મૂકીને જો ખાવામાં આવે તો જે લોકોને મોઢામાં બેડ સ્મેલ આવતી હોય એ બેડ સ્મેલ જતી રહે છે. એક હેડકી, જે લોકોને એ હેડકી નામનો રોગ જ છે એમાં પણ એલાયચી ખૂબ જ ઉપકારક છે. એક સરસ મજાનો દાખલો આપવા માગું છું કે ઘણા બધા એવા કોમ્પ્લિકેટેડ પેશન્ટ મેં જોયેલા છે. એમાં હેડકીનું પણ એક કોમ્પ્લિકેટેડ પેશન્ટ, મારી પાસે 3 એવા પેશન્ટ મેં જોયેલા છે કે એક પેશન્ટ હતું કે 32 વર્ષના ભાઈ હતા અને એને સિવિયર કમળો થઈ ગયો હતો અને કમળા પછી કમળી થઈ ગઈ. કમળીમાં પેશન્ટે કમળા થયા પછી જ્યારે કમળી થઈ ત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા ડૉક્ટરે કહી દીધું કે હવે પેશન્ટ બચે એવું નથી. 32 વર્ષનો યંગ હતું કે તમે હવે જે દવા કરી હોય આયુર્વેદિક દવા કરો અને ઘરે લઈ જાઓ. પેશન્ટે મને ફોન પર વાત કરી કે બેન આવું છે. એમને મેં ઘણી બધી ભૃંગરાજ ઘનવટી, પ્રાયોસી ટેબ્લેટ, પ્રાયોસી ચૂર્ણ બધી ચાલુ કરાવી. 15 દિવસ પછી પેશન્ટને સારું પણ થઈ ગયું. પેશન્ટને સારું થઈ ગયું પછી એના ઉપદ્રવ રૂપે આયુર્વેદમાં પણ કહ્યું છે કે કમળો પછી કમળી અને પછી હેડકી, ક્યારેક જો પેશન્ટને કોઈ રોગના ઉપદ્રવ સ્વરૂપે હેડકી થાય તો એ અરિષ્ટ લક્ષણ ગણાય છે. પેશન્ટને હેડકી શરૂ થઈ ગઈ એટલે ફરી પાછું પેશન્ટ ગભરાઈ ગયું. 2-3 જગ્યાએ એમણે દવા પણ કરી. ઘણા બધા ત્યાંના જે પછી તેને ગામડે આરામ કરવા લઈ ગયા. એને જ્યારે ત્યાંના ડૉક્ટરે મયુરપીંછ ભસ્મ આપી એની હેડકી મટી નહીં. આયુર્વેદમાં મયુરપીંછ ભસ્મ હેડકીમાં કયું છે, પણ જે મારા પેશન્ટની હું વાત કરું છું એ ભાઈને જે પ્રોબ્લેમ હતો એ 3 દોષના કોપાયમાનને કારણે હેડકી થઈ હતી. મારી પાસે લઈ આવ્યા ભાઈને, મેં એમને વાત કરી, એમને મેં એલાયચી આપ્યું, મયુરપીંછ અને પીપરી મૂળનું ચૂર્ણ, 3નું કોમ્બિનેશન આપ્યું. 3જા જ ડોઝની અંદર પેશન્ટની હેડકી મટી ગઈ. એટલે હું ઘણી વખત કહું છું ને કે યુક્તિપૂર્વક આપેલી દવા ઘણા બધા રોગોને સહજતાથી મટાડે છે. પેશન્ટે એકલી મયુરપીંછ ભસ્મ લીધી હતી, મયુરપીંછ ભસ્મ હેડકીને મટાડે છે, આયુર્વેદમાં કહેલું જ છે. પણ કયા દોષના કારણે, કયો વાયુ કોપાયમાન થયો છે, પેશન્ટને કયો પ્રોબ્લેમ હતો, કેમ કે પેશન્ટે ઘણા દિવસથી ખાધું નહોતું, કમળો થયો, પછી કમળી થઈ અને પછી હેડકી થઈ. મયુરપીંછ સાથે મયુરપીંછની ભસ્મ તો આપી જ, પ્રાયોસી પીપરી મૂળ ચૂર્ણ, જે પ્રાયોસી બ્રાન્ડનું પાવડર આવે છે એ પણ આપ્યું. મધ સાથે લેવાનું કહ્યું, એલચી ચૂર્ણ સાથે લેવાનું કહ્યું. પેશન્ટને 15 દિવસ મારું પાવડર મેં ચાલુ રખાવડાયું અને પેશન્ટને હેડકી પણ મટી ગઈ અને સરસ થઈ ગયું. એટલે આવા તો સંખ્યાબંધ પેશન્ટ મારી પાસે છે જે કોમ્પ્લિકેટેડ પેશન્ટ હોય અને આયુર્વેદની દવાથી સારા થઈ ગયા હોય. મારી પાસે તો ઘણા બધા એવા પણ પેશન્ટ છે કે જે ઘણી વખત મોડર્ન સાયન્સે ના પાડી દીધી હોય કે હવે આમાં કંઈ ફરક નહીં પડે, તમે ઘરે લઈ જાઓ, સારું થઈ જશે તો સારું છે. એટલે છેલ્લે આ લોકો ઘણી વખત આપણને દયા પણ આવતી હોય છે કે લોકો છેલ્લે આયુર્વેદના સહારે આવતા હોય છે.
પણ આયુર્વેદને અપનાવવો જોઈએ. અને થોડો પણ રોગ થાય તો પહેલાંથી જ જો આયુર્વેદની ટ્રીટમેન્ટ કરવામાં આવે ને તો ઘણા બધા મેં રોગો જોયા છે, કોમ્પ્લિકેટેડ પેશન્ટ પણ આયુર્વેદની દવાથી 100% સરસ થઈ જાય છે. આયુર્વેદમ પ્રધાબેન, તમે ખૂબ સુંદર અને વિસ્તારથી ચર્ચા કરી કે ઇલાયચીના દ્વારા જે શારીરિક રોગોમાં શરદી, ઉધરસ અને જે અવાજ બેસી જવો, મોઢાની દુર્ગંધ હોય કે પછી જે પેશાબમાં ઓછી માત્રા જે લોકોને આવતી હોય, પેશાબમાં બળતરા થતી હોય, એમાં તમે ખૂબ સારી વાત કરી. પરંતુ આ તમામ સમસ્યાઓમાં, તમામ રોગોમાં એનો ઉપચાર આપણે ઇલાયચીથી કઈ રીતે કરી શકીએ ઘરગથ્થુ? મોરેવર કે આપના પ્રાર્થના ક્લિનિકમાં ઇલાયચીના ઉપયોગથી જે ઔષધો છે આયુર્વેદમાં, એને લઈને બીજા કયા રોગોમાં અને આ જે રોગો છે એમાં આપણે કઈ ઔષધોનો ઉપયોગ કરીને એનું નિદાન કરીએ છીએ? ઇલાયચીથી ઘણા બધા રોગો મળતા હોય છે. નાનામાં નાના રોગો માંડીને મોટા રોગો પણ મળતા હોય છે. અને ખાસ કરીને શુક્રાણુઓની કમી માટે પણ અમે ઘણી વખત વાત કરી છે કે મારા પરમ પૂજ્ય પિતાજી શ્રી વૈદ્યરાજ રમેશભાઈ ભટ્ટ એ સેક્સોલોજિસ્ટ હતા અને ખાસ વંધ્યત્વનું એમની જે માસ્ટરી હતી, જે શુક્રાણુ જે લોકોને ઓછા હોય એની જે મેડિસિન સ્પટ ગોલ્ડ કરીને એમનો જે પાવડર હતો બહુ સરસ ઇફેક્ટિવ હતો. અને એમાં પણ મારા પિતાજી છે એલચીનો ઉપયોગ કરતા હતા. અને એ જે પાવડર છે, પ્રાયોસી પાવડર છે, એ શુક્રાણુઓની કમી હોય અથવા તો ઘણાને મોટિલિટી ઓછી હોય, ગતિશક્તિ ના થતી હોય, એના માટે જાતીય અશક્તિ હોય, વાજીકરણ યોગ તરીકે પુરુષોની નબળાઈમાં અને બહેનોમાં પણ જે લોકોને ગર્ભાધાન ના થતું હોય એમાં જે ફર્ટિલિટી માટેનો પાવડર છે એ ખૂબ જ ઇફેક્ટિવ છે. મારા પરમ પૂજ્ય પિતાજી શ્રી છે એ સારામાં સારી એલાયચી લાવતા અને આયુર્વેદમાં પણ કહ્યું છે કે એલાયચી જે ફ્રેશ લેવી, ગ્રીન કલરની લેવી. આપણે ત્યાં લીલી એલાયચી વપરાય છે. બંગાળમાં, પશ્ચિમ બંગાળમાં મોટી એલાયચી જેને એલચો કહેવાય છે, આપણે જે પુલાવમાં વાપરીએ, કઢીમાં નાખતા હોય, ત્યાં ઔષધિ તરીકે બંગાળમાં મોટી એલચી વપરાય છે. આપણે ગુજરાતમાં અમે લોકો બી નાની એલાયચી, સારામાં સારી એલાયચી લાવતા, એને ખોલીને જોતા, ઘણી વખત એમાં સડેલી પણ હોય તો એ પણ કાઢી નાખતા હતા. ફોતરા વગરની, ફોતરા કાઢી નાખીને જે એલચીના સીડ્સ છે, એલચીના દાણા છે એ જ વાપરવામાં આવતા હતા. જે સ્પર્ટ ગોલ્ડ કરીને જે મારા પિતાજી શ્રીનો જે પાવડર હતો એ જ અત્યારે અમે પ્રાયોસી વંધ્યત્વ નિવારણ તરીકે વાપરીએ છીએ. જે પાવડર છે એમાં તજ, તમાલપત્ર, લવિંગ, જાયફળ, જાવેત્રી, અક્કલકરો, શિલાજીત, મૂસળી, ધોળી મૂસળી, કાળી મૂસળી, આ બધી દવાઓ એનું કોમ્બિનેશન કરીને વાપરવામાં આવે છે. અને 1.5 જ મહિનામાં જે લોકોને ઓછા શુક્રાણુ હોય, કોઈ પણ સિમેન્ટ રિપોર્ટમાં કોઈ પણ વીકનેસ હોય તો એ 45 થી 65 દિવસની અંદર ઇમ્પ્રુવમેન્ટ આવી જતું હોય છે. મારા પિતાજીની સારામાં સારી જો બેસ્ટ મેડિસિન હતી તો એ એલાયચીથી જે બનાવેલી હતી એ સ્પર્ટ ગોલ્ડ ટેબ્લેટ અને સ્પર્ટ ગોલ્ડ પાવડર હતું. એનું પણ ખૂબ સારું એવું રિઝલ્ટ છે અને ઘણા બધા પેશન્ટને આ દવા આપી છે. એક ખાસ કરીને દાખલો આપું તો એક ભાઈ હતા, મારા પિતાજીના જ પેશન્ટ હતા. એમને બિલકુલ મોટિલિટી હતી નહીં. જે શુક્રાણુ છે એમાં ગતિશક્તિ બિલકુલ નહોતી, બાકી બધા રિપોર્ટ્સ નોર્મલ હતા. પિતાજીએ 6-1 મહિનાનો કોર્સ કરાવડાયો અને મોટિલિટી પણ સરસ થઈ ગઈ. બીજો એક દાખલો આપું મારા પેશન્ટનો, ખાસ કરીને બહેનોને પણ ખૂબ જ ગમશે કે જે લોકોને ઓબેસિટી હોય અને વજન વધારે છે અને એ લોકોને વજન ઉતારવું હોય, એમાં પણ એલાયચી ઓબેસિટીમાં પણ ખૂબ જ ફાયદાકારક છે. ગરમ પાણીમાં થોડું લીંબુ અને થોડો એલચીનો પાવડર નાખીને સવારે અને બપોરે જો પીવામાં આવે તો ધીમે ધીમે વજન ઉતરી જાય છે. અને હું ઘણી વખત બહેનોને કહું છું કે 40 વર્ષ પછી દરેક બહેનોએ કેલ્શિયમ માટે કેળું ખાવું જોઈએ. તો ઘણા પેશન્ટ મને કહેતા હોય છે કે બેન, કેળા ખાવાથી તો વજન વધી જાય છે. પણ જે લોકોને કેળું પણ ખાવું છે, વજન પણ નથી વધારવું, એ લોકોએ 2 થી 3 એલાયચી કેળા ખાધા પછી 2 થી 3 એલચી ખાવામાં આવે ને તો વજન બિલકુલ નથી વધતું. અને અમારી જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીમાં આના ઉપર રિસર્ચ પણ થઈ ગયેલું છે. ઘણા બધા લોકોએ સંશોધન પણ કર્યું છે
કે કેળા ખાધા પછી કેળાના અજીર્ણમાં પણ અમે લોકો ઇલાયચી આપતા હોઈએ છીએ. અને કેળા ભલે વજન વધારે છે, પણ ઓબેસિટીવાળાને અને શરદી ઉધરસવાળાને કેળા ખાવાની ઈચ્છા હોય તો એના ઉપર 2 થી 3 ઇલાયચી ખાવામાં આવે તો શરદી ઉધરસનો ડર નથી રહેતો અને વજન વધવાનો બિલકુલ ડર રહેતો નથી. તો ખાસ આ એલાયચીનો એક મહત્વનો ગુણધર્મ ઓબેસિટીવાળા માટે પણ ખૂબ જ ઉપકારક થઈ પડ્યો છે. બીજી વાત કરું તો આયુર્વેદમાં તૃષા નામના રોગ માટે પ્રાર્થના ક્લિનિકમાં પણ બહુ જ સરસ એલાયચીના ચૂર્ણથી દવા બનાવવામાં આવે છે, જેમાં સારામાં સારી એલાયચી વાપરવામાં આવે છે. તૃષા એટલે કે જે લોકોને તરસ છીપાતી ના હોય એ માટે પણ એલાયચીના પાવડરથી પ્રાયોસી સ્થિત પાવડર બનાવેલું છે કે જે તૃષા નામના રોગમાં ખૂબ જ ઉપકારક સિદ્ધ થઈ પડ્યું છે. અને એક ખાસ બીજી વાત પણ હું જે કહેવા માગું છું એ કે આખા વિશ્વમાં જે ઔષધિ તરીકે પ્રચલિત છે એ સિતોપલાદી ચૂર્ણ, એમાં પણ એલાયચી સારામાં સારી જે એલાયચી હોય એ પ્રાયોસી બ્રાન્ડની છે. પ્રાયોસી બ્રાન્ડનું સિતોપલાદી ચૂર્ણ છે. સારામાં સારી ગ્રીન સૂક્ષ્મ એલા છે એ નાખવામાં આવે છે. એક સરસ મજાની વાત કરું તો 15 દિવસ પહેલાં મારી પાસેથી પેશન્ટ સિતોપલાદી ચૂર્ણ પ્રાયોસી બ્રાન્ડનું લઈ ગયા. 10 દિવસમાં ખલાસ થઈ ગયું. પછી એમણે બહારની દુકાનમાંથી બીજેથી લીધું. કોઈ પણ બ્રાન્ડનું મેં કીધું કે લોકડાઉન છે તો બહારગામથી પેશન્ટને આવવાતું નથી. મોરબીના પેશન્ટ છે ઝાલા સાહેબ, તો કીધું બેન હવે શું કરું, મને સિતોપલાદી વગર તો ચાલતું જ નથી. તો મેં કીધું તમે બહારથી કોઈ પણ આયુર્વેદિક કંપનીનું સિતોપલાદી લઈ લો. એમણે બહારથી સિતોપલાદી ચૂર્ણ લીધું. અઠવાડિયામાં જ એમનો ફોન આવ્યો કે બેન જે પ્રાયોસી બ્રાન્ડનું સિતોપલાદી ચૂર્ણમાં જે રિઝલ્ટ મળ્યું એ બહારથી જે સિતોપલાદી ચૂર્ણ લીધું એમાં બિલકુલ મજા ના આવી. પ્રાયોસી બ્રાન્ડમાં જેટલી દવા પ્રાર્થના ક્લિનિકમાં જેટલી દવા બનાવવામાં આવે છે, મારી નજર સમક્ષ બનાવવામાં આવે છે. સારામાં સારી જડીબુટ્ટી લાવવામાં આવે છે. એલાયચી સિતોપલાદીમાં એલાયચી પડે છે, એ એલાયચી સારામાં સારી જે એલાયચી હોય એ વાપરવામાં આવે છે. ફોતરા કાઢીને જે એલાયચી વાપરવામાં આવે છે, ભલે થોડું મોંઘું હોય પણ સરવાળે પ્રાયોસી બ્રાન્ડની દવા છે એ સસ્તી પડતી હોય છે. ઘણા બધા પેશન્ટના અત્યારે મને રિવ્યૂ મળ્યા કે ના મેડમ તમારી વાત સાચી હતી, પહેલાં ઘણા લોકો નહોતા માનતા, પણ લોકડાઉનમાં જ્યારે તમે બીજી બ્રાન્ડની વસ્તુ વાપરો, પ્રાયોસી બ્રાન્ડની વસ્તુ વાપરી હોય તો ઘણો બધો ડિફરન્ટ પડી જતો હોય છે. એટલે ખાસ જે મારી કહેવાની વાત એ છે કે જડીબુટ્ટી ફ્રેશ વાપરી હોય અને સારામાં સારી વાપરી હોય, જેમાં ફોતરા કાઢી નાખેલા હોય તો એની જે ફ્લેવર હોય એ પણ સારી આવે, અસરકારકતા પણ સારી થતી હોય છે. એટલે પ્રાયોસી બ્રાન્ડનું સિતોપલાદી ચૂર્ણ એ પ્રાર્થના ક્લિનિકમાં ખૂબ જ સારી રીતે વપરાતું છે. અને શરદી, ઉધરસ, દમ, સળેખમ કોઈ પણ રોગ હોય તો સિતોપલાદી ચૂર્ણ લેવામાં આવે સવાર, બપોર, સાંજ તો અઠવાડિયાની અંદર જ શરદી ઉધરસ મટી જતા હોય છે. તો દર્શક મિત્રો, કોઈને પણ સિતોપલાદી કે યષ્ટિમધુ ચૂર્ણ કે કોઈ પણ જડીબુટ્ટીની જો જરૂર હોય તો અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવની સામે આવેલા પ્રાર્થના ક્લિનિકમાં સારામાં સારી જડીબુટ્ટીનું પાવડર મળી શકે છે. તો આપ ત્યાંથી પણ મંગાવી શકો છો. બિલકુલ પ્રાર્થનાબેન, તમે પ્રાર્થના ક્લિનિકમાં ઇલાયચીના ઉપયોગને લઈને જે ઔષધિઓ છે અને એના કયા કયા રોગોમાં ઉપયોગ થાય, મોરેવર કે એની સાથે સાથે તમે બીજી પણ ઘણી બધી ઔષધિઓની ઉપયોગની વાત કરી અને કેટલાક દર્શક મિત્રોની જે તમારો અનુભવ હતો એની પણ વાત કરી. પ્રાર્થનાબેન, હજી પણ દર્શક મિત્રોના ઇલાયચી લઈને કેટલાક સવાલ છે કે જે પ્રતિકૂળ બાબત છે, તો એમાં કેટલાક દર્શક મિત્રોના એવા સવાલ છે કે જે પ્રેગ્નન્ટ લેડી છે કે જેમ અગાઉ તમે કહ્યું કે જે લોકોના પેશાબ વધુ આવે છે, તો એ લોકો માટે આ પ્રતિકૂળ બાબત બની શકે? હા, એલાયચી માટે એવું કહેવાય છે કે પ્રેગ્નન્ટ લેડીએ વધારે પડતી એલાયચી નથી ખાવાતી, બાકી બહુ વાંધો આવતો નથી હોતો. અને વધારે પડતી એલાયચી ખાવામાં આવે તો ઘણા વખત પેશન્ટને માફક નથી આવતું, તો એના વારણ રૂપે અમે લોકો ગુલકંદ અથવા તો ગુલાબના ફૂલનો પાવડર આપી દેતા હોઈએ છીએ. અને ખાસ જે મારે વાત કહેવી છે, અગત્યની વાત એ કે એલાયચી ફ્રેશ લેવાની અને એના જે ફોતરા કાઢીને પછી સીડ્સ વાપરવાના હોય છે. ઘણા લોકો આખી ફોતરા સાથે એલાયચી વાપરે છે, રિઝલ્ટ મળતું નથી હોતું. અને ઘરગથ્થુ ઉપચારમાં જો તમે એલાયચી વાપરો રૂટીનમાં, તો જેવી રીતે કે આપણે વાત કરી કે ઉલટી ઉપકા હોય તો એલચીના પાવડરને મધની સાથે લઈ શકાતું હોય છે. એમને પણ શરદી ઉધરસવાળાને તો અશોકભાઈ મેં બધા પેશન્ટને કહી જ રાખ્યું હતું કે જે લોકોને શરદી ઉધરસ અસ્થમા હોય
એ લોકોએ જમ્યા પછી હંમેશા એલાયચીનો મુખવાસ જ જો કરવામાં આવે, એલાયચી મુખવાસ તરીકે જો લેવામાં આવે ને તો શરદી ઉધરસમાં ખૂબ ફાયદો થાય છે. એટલે એલાયચીનો મોટાભાગે પ્રેગ્નન્ટ લેડીને ઓછું આપીએ છીએ અને સડેલી એલાયચી નહીં લેવાની, ફ્રેશ એલાયચી જ ખાવામાં લેવાની. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજે દર્શક મિત્રોના જે સવાલ હતા ખાસ કરીને ઇલાયચીને લઈને, તો એમાં તમે ખૂબ સુંદર વાત કરી કે જે બીમારીની વાત કરી એમાં શરદી ઉધરસ કફની વાત કરી હતી, અવાજ બેસી ગયો હોય, જે લોકોને પેશાબમાં બળતરા હોય, પેશાબના જે સમસ્યા છે, પેટના રોગોમાં પણ ખૂબ ઉપયોગી છે એવી વાત કરી. અને જ્યારે આપણે એના માઉથ ફ્રેશનર તરીકે કે ચાની સાથે કે એના અર્ક શરબત લઈને ઉપયોગ કરીએ છીએ તો આઈ થિંક ઇટ ઇઝ નોટ અ બેડ, યહી એ રાઇટ ચોઇસ બેબી. ઇલાયચીના ખૂબ સારા ઉપયોગ છે, એનો ઉપયોગ કરજો. અને એનો પછી પ્રાર્થનાબેન ખાસ આયુર્વેદમાં જેના ઉપચાર બતાવ્યા છે એના પણ તમે ફાયદા લઈ શકો છો. દર્શક મિત્રો, આ સંદર્ભે આપણા ઘણા બધા સવાલો હતા, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ સમાપન કરીશું. પરંતુ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ દર્શક મિત્રો પ્રાર્થનાબેન સાથે બીજા સવાલો કરી અને સમાધાન મેળવી શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી.